वाल्मीकि रामायण बालकांड पहलो सर्ग श्लोक 29। श्रृंगवेरपुरे सूतं गंगाकूले विसर्जयत् गृहमासाद्य धर्मात्मा निषादाधिपतिं प्रियम्। श्रृंगवेरपुर एक नगर છે એ ક્યાં છે તો કે ગંગા કુલે ગંગાના તીરે છે તેની અંદર ગુહ નામનો એક રાજા રહે છે। એ કોણ છે તો કે રામનો મિત્ર છે। કઈ જાતિનો છે તો કે નિષાદ એટલે જંગલની અંદર નિષાદ એટલે જંગલમાં જે આદિવાસી રહેતા હોય ને એમાં એક જાતિ હોય નિષાદ। અત્યારે પણ નિષાદ લોકો છે ઘણા ત્યાં છે બધા। એ જ્યાં એ ગુહ જે વિસ્તારમાં રહેતો હતો ને એ વિસ્તારમાં નિષાદ રાજ ગુહ પાસે પહોંચીને ધર્માત્મા રામચંદ્રજીએ સારથીને અયોધ્યા જવા વિદાય કરી। રથ લઈને ક્યાં સુધી ગયા? નિષાદ રાજાના રાજ્ય સુધી રામ રથ લઈ ગયા, પછી એને પાછો મોકલી દીધો। પછી આગળ શેમાં ગયા? 11 નંબર ની બસમાં। ખબર છે 11 નંબરની બસ? બેકડા ને 11 નંબરની બસ કે વિનોબા એક્સપ્રેસ કે એને। વિનોબા હતા ને, નામ સાંભળ્યું છે વિનોબાનું? કોની બા હતા એ? કોની બા? ગાંધીજીના બા? તો એવું તો બા કેમ લખે? હેતાંશી બા તો પુરુષ હતા તો બા કેમ લખતા ને? એવું બોલેલા તમારે ત્યાં હેમજી બા એમ કે? મહારાષ્ટ્રમાં પુરુષની પાછળ બા લાગે છે। વિનોબા મરાઠી હતા, ભલે ચાલે। કયા? એટલે બધામાં લાગતું એવું જરૂરી નથી, હા પણ લાગે છે। એ પેલા કોણ હતા મરાઠી એક પેશવા હતા? રાઘોબા હતા, આવે છે ભણવામાં એવું? પછી બીજું એક નામ છે, એવા ઘણા છે આમ તો નામ, હું અત્યારે એકદમ યાદ નહીં। વિનોબા પુરુષ જ હતા, પણ એના ઘણા ફોટા એવા આવે છે કે આ ઉપર આમ ઓઢેલું હોય છે, ભાઈ દાઢી વાળી હોય છે પણ પાછી। વિનોબા એ ગાંધીજીના શિષ્ય થઈ ગયા, એટલે જયારે નાના હતા ભણી રહ્યા, ગ્રેજ્યુએટ થઈ ગયા, પછી એને એમ લાગ્યું કે મારે કંઈક કરવું છે, તો હિમાલયમાં ગયા। ત્યાં બધા સાધુ સંતોને મળ્યા સાધના કરવા માટે। પછી એમ કરતા કરતા ગાંધીજી વિશે જાણ્યું, તો અહીંયા ગાંધીજીને મળવા આવ્યા। અહીંયા એ વખતે અમદાવાદમાં રહેતા હતા ગાંધીજી, આપણે ગયા હતા ને સાબરમતી આશ્રમ ત્યાં। પછી એને મળ્યા, પછી ગાંધીજીએ તેને બધા કામ સોંપી દીધા, પેલો આ ઘઉં સાફ કરો, આવા બધા કામ સોંપી દીધા। પણ એને એમ લાગ્યું કે આ માણસ ગાંધીજીમાં અંદર કંઈક એવી શક્તિ છે કે જે બધા લોકોને આકર્ષી શકે। પછી એમની સાથે રહી ગયા, પછી દેશની સેવામાં જોડાઈ ગયા, અંગ્રેજો સામે આંદોલન કરવા। પછી દેશ આઝાદ થઈ ગયો, અંગ્રેજો જતા રહ્યા, પછી પણ એ જીવતા હતા, ઘણા વર્ષ સુધી જીવ્યા। જવાહરલાલ નહેરુ હતા ભારત દેશના પ્રથમ વડાપ્રધાન, ખબર છે? એ એમને પૂછીને બધા કામ કરતા ઘણી વખત। એ વિનોબાએ પછી ગામડામાં બધી ગરીબી જોઈ ને તો એને એવું વિચાર્યું કે જે ગામડામાં જે ભૂમિહીન લોકો છે, જેમની પાસે જમીન નથી, એમની પાસે જમીન હોય તો એ એમાં ખેતી કરીને પોતાના ખાવા જેટલા દાણા પકાવી લે એમ। તો એમણે આખા દેશમાં ભૂદાન યજ્ઞ શરૂ કર્યો। એટલે દરેક ગામમાં જાય ત્યાં બધા જે મોટા જમીનદારો હોય ને, કોઈ પાસે 100, 200, 300 વીઘા જમીન હોય,
ત્યાં જઈને જમીન દાનમાં માગે, પછી કોઈ આપે, કોઈ મેં 2 વીઘા આપી, કોઈ એવી રીતે દાનમાં જમીન લીધી અને એ જમીન એ જ ગામના જે જમીન વગરના માણસો હોય ને એમને આપી દીધી. દરેક ગામમાં જઈને એમણે આવી મીટિંગ કરી અને એ પાછા ચાલતા જ જતા. ભૂદાન યજ્ઞ આખા દેશની અંદર ચલાવ્યો હતો એમણે. એટલે એ આખી જિંદગી મોટે ભાગે આ ભૂદાન યજ્ઞમાં ચાલ જ કર્યું. એટલે અમે જયારે નાના હતા ને ત્યારે ચાલતા જવાનું હોય તો એવું કહેતા, શેમાં જવાનું? વિનોબા એક્સપ્રેસ, એટલે ચાલતા એમ. એટલે આવા મરાઠીમાં એક વિનોબા આવા બધા. હા, જો બીજું કયું નામ? વિઠોબા. વિઠ્ઠલ ભગવાન છે એને વિઠોબા કે. ત્યાં બધા સંતો થઈ ગયા. વિઠ્ઠલ ભગવાનની મૂર્તિ ક્યાં છે? હા, પાંડુરંગ ભગવાન, એને ત્યાં વિઠોબા પણ કે છે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલ, આવી ધૂન છે. ચલો, ઇતિ.